ભાઈ એમને એવું થાય કે બહુ સારી કે ભાઈ એમને એવું થાય કે ભાઈ આ બોલિંગ સારી છે એટલા માટે નહીં હા, મારતા એટલે ના પાડે. ભાઈ સગીર ટુ કન્ટિન્યુ સગીર ટુ કન્ટિન્યુ ઉત્સવ હા કેમ ઉત્સવ આવે છે આમાં વિપુલભાઈ નહીં જતા રહ્યા વિપુલભાઈ આઉટ થઈ ગયા. એમને ટ્રેનિંગ આપવાની જરૂર નથી. કોને પ્રદીપભાઈ ને એમાં કેટલા થયા છે 96 રન હતી. એટલે આમાં શું થયું પેલા લોકો સારું કહેવાય કેટલા 96 હા પેલા બે કોણ છે ગાડી ઓકે હવે અમે અંકિત- જોઈએ છે અંકિત ને વિરાટ રમાય છે. અંકિત અંકિત વિરાટ રમાય છે. બીજા 4 મેં કીધું જ્યોતિ 0 માં એ જે 0 માં જ ગયો. ગયો? 4 જણ 0 માં ગયા. ના, વિરાટ એ પણ વિરાટ બિચારા પહેલા રન વાગ્યા અને તો 0 માં જ જતો હતો. આ લર્નિંગ છે આદિ ક્યાં? નિખિલભાઈ. હા, એ છે. આ જ લર્નિંગ છે અને આજની ટીમ એટલી ખરાબ નથી એટલી બેટર ટીમ આપી છે. અને સામેવાળી સ્ટ્રોંગ મિક્સ છે ને હા સામેવાળી ટીમ સ્ટ્રોંગ છે. પ્લેયરો બધા ના, ના, રેગ્યુલર છે 5-6 96 એટલે તમારે ખુશ 125 જેવા રન તો થશે. સ્ટ્રાઇક ઇન્ટ્રોડ્યુશન કરો. એટલે ઓવર કેટલી બાકી છે આપણામાં થયા. લાસ્ટ ટાઈમ અમે 10 બાકી. લાસ્ટ ટાઈમ 55 માર્યા હતા. સગીર ટુ કન્ટિન્યુ સ્ટ્રાઇક repeat. ના મારા નતા આ ક્યાં હશે હવે થાક્યા હશે. જો આપણો હવાઈ વિકેટ પડી છે ને હવે આપણે ફટાકા આપણે બતાવો પિયુષ આવે હા એના કરતાં થોડા દૂર ચાલો હજુ. સ્કોર કોણ કરે છે દૂર ચાલો દૂર. મેં જ્યોતના આપી દઉં એક્સેસ. સ્કીપ ખાવી બેઠા બેઠા ભૂખ લાગે ખાઈ છે હું લાયર સોટા ખાઈ આ તો પ્લાવમેન આપી રમવા હા બધા કરતા. પણ આ તો એટલા માટે આ બાજુ કે એની જીતી ગયા પોઈન્ટ હા, એ તો ના સમજી પડે ગયો. ખાલી આગળ ક્યાંક હારીએ બારીએ તો ક્યાંક આ બધાને એટીટ્યુડ છે. આપણે હારી ફટાકા બોલાવવાનું બીજું શું કેટલા ફરી આયા આના તો બોલ્યા તો 20 પોઈન્ટ લઈને કે જતું રહ્યું આપણે હા એ ને આપણું પોઈન્ટથી મતલબ છે કે ખરેખર આ તો આ લોકો રમત કરવા ને એવું લાગે હા એવું છે નો પ્રોફેશનલિઝમ આમ ફરીને બેહો ગીર જ દડો આ દેખાય. રૂલ માટે નહીં. બે બોલ અમે કયા એંગલ નો પ્રોફેશનલિઝમ ક્લબ તમારું હશે ઓહો. પણ હવે બધા જતા રહે એમ તો છોડી એંગલથી લાગતું નહીં કે કેટલું હવે તો પેલો રૂલ લાગશે પ્રોફેશનલ પેલા નહીં હતા. ના ના બેસ વાંધો નહીં હા પેલા સ્ટાર્ટ ના પહેરો તો એ આ કાઢ નાખીએ તો એ ચાલે એક ટાઈમ એટલે પ્રિયમ એમ તો કહું, પ્રિયમ તો કોઈ આપવાનું છે. એમાં શીખવાડી મોકલો ને ભાઈ ના ભાઈ. 115. શોર્ટ ગદા લીધી શું હે? ગદા લીધી કે સાદું બેટ એ તો નહીં લે. એ ગદાવાળા આ ગદા લઈ જશે, હાર્દિક લઈને જશે. એ તમારે લાસ્ટમાં સારી પાર્ટનરશિપ હતી કોની જોઈતી હતી શોર્ટ છે લાસ્ટમાં હારા તમારા રન થયા હતા પાછા કોની જો પાર્ટનરશિપ લાસ્ટ ગેમ
કોઈ નહીં. Last બીજા Saturday. બધા બધા હતા. આવતા જતા લાસ્ટ સેટરડે તમે જે રન મારે ને અંકિત હતો ખાલી થોડો. અંકિત થોડી વાર રમે તો હું લગભગ ત્રીજા કે ચોથા નંબરે ગયો તો એના પછી ઠેઠ સુધી હું હતો બાકી બધા આવતા જતા આના ટર્ન થાય છે પછી હતી બાય છે ને બાય બાય. ના કટ હતી અલ્યા તમારા નહીં બાય છે. એવું કે છે આદિ કે મેં નહીં જોયું આપ્યો બાય ના એમ્પાયરને ખબર જ નહીં પડતી બોલતા જ નહીં રે 118 થાય કે પછી? 18 કેચ શું કેચ એટલે ખબર નથી નથી ભાગો વિપુલભાઈ દોડે કેમ ના લે વિપુલભાઈ થી યાર પેલો ફાસ્ટ ભાગે તો થાય ને અરે યાર. નહીં તમારું કલ્પેશભાઈ તમે હે ને બહુ ધીમું ચોખ્ખું માર તો એમ નહીં ઉભા અમાર બેન હોય તો એમ નહીં લેગ અમ્પાયર 2 થી 3 એમ વખત નહીં. તમે પહેલો જ દોડતા હતો હા પણ એ તો દોડતા એમ નહીં ચોખ્ખી આપણે અમાર વસ્તુ કોમ્યુનિકેશન ત્યાં વચ્ચે થઈ ગયો વિપુલભાઈ ને હાલે પણ કહું છું અરે એ હમણાં ઓ ભાઈ આ હું ઉત્સાહ દોડતા હતા તમે જોયું છે. માર તો લે જેના જોડે પેસ મેચ કરવાની હોય ને પછી એનર્જી તો સેવ કરવાની હોય ને શું લે પાસ દોડી શું કરવાનું મને ખબર જ છે સામેવાળો બીજો દોડવાનો જ નહીં તો શું કરવું હાલે પણ એ નહીં કહેવાનું એ પુશ કરવાનો હોય એટલે શું કહેવાનું હવે તમે કહો લો એમ્પાયર પરથી આ તો ઉઠી હું ગયા. લેગ અમ્પાયર મેચ 2 થી 3 વખત જોઈ એક રનમાં તો તમે બે એક્ઝેક્ટ અડધા આવી ગયા હતા ધીરું છે કે ચીલી ખરેખર પિયુષે પહોંચવામાં પીયું છે 5 બોલમાં out. ખબર હોય ને મને કેવું આ batsman બોલ કેવી થાય એના ઉપર બરાબર છે batsman ને ખબર છે કે ભાઈ આનાથી બીજો નહીં લગાવવાનો લાસ્ટ ટાઈમ જ્યારે દોડતો હતો કલ્પેશ સ્પીડ લાગે ને તમે 3 રન દોડા પુશ પણ એમ નહીં હું શું કરું અડધા જેમ પાછો આવું એ ભાઈ નહીં મને કોન્ફિડન્સ હોય ને યાર એટલે એક બે વખત આલી રેડી છે મેં કલ્પેશ સ્પીડ હતો માર્યો મેં બે ત્રણ કીધું કે યોર કોલ ત્રીજો આવશે એરા પહેલાથી હાથ ઊંચો કરી દીધો હોય તો પછી જોવાનું તમારે રનિંગ બિટવીન ક્યારે હોય કે બંનેનું જે ડેન્જરમાં હોય એને કોલ કરવાનો મને કે તો હું આવું તો મને ફ્રી હિટ જોવાય હા ફ્રી ફ્રી હિટ શોર્ટ છે હા પેલી વેબસાઈટ કે ઇન્ડિયા બાંગ્લાદેશની છે એટલે હું જોઈશ હવે એના આદિ કે મેચ હોય ને હવે તું રાતે ઊંઘ ના લે કોણ આરવ્યો છોકરો એક્સાઇટમેન્ટ તો એક્સાઇટમેન્ટ કે હા 6 વાગે ઉઠી જાય કે મોડું થઈ ગયું જલ્દી અરે કરો એક્સાઇટમેન્ટ યાર એ વિચાર આપણા નહીં હોતું એવું એમને જોયા કરે કે ભાઈ આ કોની મેચ છે કેટલા ના ટીવીની હવે તેવી છે તો keep going guys keep going ઉતારી છે ઉત્સવ લાસ્ટ ગેમમાં આપણે કેટલા દોડ્યા ખબર અમે તો એના આપણા બે પછી ના આપણા બે 4 જ બાઉન્ડ્રી હતી ખબર છે જે બધા આપણે દોડી જતા હતા અરે તો લાસ્ટ વીકમાં 50 મારે ત્યાં એટલું જ દોડ્યા હતા. એમાં રન દોડી દોડીને જ લીધા. આમાં બાઉન્ડ્રી અમુક ટાઈમે પર્સન્ટેજ વધારવો પડે દોડી જાય તો થાકી આ જાય બાઉન્ડ્રી કરી દીધા હવે પ્લેયર. પણ એ વખતે તો વરસાદે હતો ને બરાબર જે આમાં ચોક્કા ગયા એમાં નતો જતા એ ગ્રાઉન્ડે તો ગ્રાઉન્ડ મોટું હતું ઘાસે એવું તો ફાસ્ટ નાખી સારા જ ના બોલ તો સારા જ નાખે એ સામે મારવામાં તક. કેવું પણ હા છોકરાની ખરેખર કંટ્રોલ સારો છે એજ વાઇઝ વેરી ગુડ હા જો એની એક્શન ઓફ લેગ બંનેની છે ને ઓફ લેગ બંને કરે એવું છે બોલ જોવું પડે સ્ટમ્પમાં આવે પેલો કોણ ખેલે? વિપુલભાઈ. લાસ્ટ બોલ છે ને ઉત્સવ 123 લો ચિરાગ ભાઈ એનર્જી ફરો ના બસ નીલે ના આ બધા બોલું પડે હા બરોબર શોટ ના એના હા ના ના એ તો હારું છે. 123 ઓરે 123 આ તો લોચા પડી જાય બરોબર આ ભાઈ રનિંગ હતો તો કંઈક 5 રન આપ્યા પણ નાખે ત્રણમાં આઠ. ગુડ લેન્થ થી પાછા ટર્ન થાય છે બોલ હા 3 માં 123-22 ઓવરમાં 123-22 તો આ કોણ હાર્દિક કારું ડબલ ગ્રીપ આમ બહુ હેવી નહીં લાગતું
પેલા બહુ પાતળું લાગતું એક સિંગલ કેન્ડલ પાતળું છે બ્રાઉઝ કરવાનો ટાઈમ પકડ આવે ત્યાં જવું છે બસ મને આ કહે કે કોઈ કે હું ખાવાનું ચાલુ કરું ને એ ના હર્ષલ ના ના હજી તો ભણી ગયા. મેં એ જ કીધું મેં કીધું કે આપણે ટીમનું એવું કે એક જ ગઈ છે ને. એવું ના કર કે અઢીસો ઉપર બને એટલે પતી ગયો. હા. ક્લિયર થઈ ગયું. એ ખરાબ નહીં. એક બે ની હારી આ ભાઈ છે પેલું ના, ના, હવે આવી ગયા છો. છે. હવે આમ પ્રોપર મેદાનમાં આવી ગયો ને એવું હા હા એમાં રમતો હા ફૂલ ટોસ બચ્ચો બચ્ચો નહીં તો ચોખ્ખો તો હે કલ્પેશભાઈ ના આટલું કીધું તમને કેક મળી છે કેક આજે તમે ચાલુ કરી એટલે બેટિંગ તમે મેં કીધું 8 પ્લેયર હાથે તમને મજા હા એમને એ પણ મેં થયું નહીં અમે એ પણ આમાં થયું નહીં શોટ છે ગુડ શોટ અરે યાર લવલી ગુડ શોટ લવલી હર્ષલ એ પ્રમાણે થયું નહીં બીજા 8 પ્લેયરનો એડવાન્ટેજ અમારો Birthday છે ને આજે? હા બર્થડે છે ને હા હેપી બર્થડે હે હેપી ક્યારે બર્થડે કહેતા નહીં યાર. હમણાં જોયું પેલા એટલે તો કે મેચ રાખી રે અને એટલે ઓપનિંગ આવે લાયા ભાઈ આ લાયા તો 11 બધા ના પડતો હોય તો જતા રહીએ ખાવા હા, કેટલા થયા હા? કેટલા 40 જવા ગપ્પા ના મારો કેમ કેટલા કરવા તમારે 42 જાય હા લ્યા ના હોય 40 પૂરા કરે બસ બીજા 40 બાકી છે તમે ક્રિકેટ અમારે રાખો અમને શોટ છે ભાઈ ના હા આપણે બી હરકત લાસ્ટ ટાઈમ તો વાત થઈ હતી ચિરાગ ભાઈ ના ના ચિરાગ હા ભાઈ અમારે વાત થઈ હતી અમારે કલ્પેશ भी नहीं 40 41 તમે કઈ બોલો લાસ્ટ ટાઈમ તો વાત થઈ હતી અમે 83 કે 84 આપણો બંને વાત કરી. 85 તમારે 82 હા અલીકભાઈ આપણે પછી રવિ બીજું 20 વર્ષ આપણે ક્રિકેટ રમીએ પછી રિટાયર તો વચ્ચે ના કે મારે પેલા એમાં- બૂમો પાડે કે તું પડી વળી. મારા 15 મિનિટ અત્યારની બોલ next વખતે. આપણે એ વખતે 42 પતી ગયા આપી તો દીધો મેં 15 મે તો ગયો ને આવ્યો. ના 15 15 જૂન હા તમારા હાર્દિક ના સેમ છે એવું કહેતા હા, હતા હા. વાઈટ આવ્યો તો મસ્ત આવો હાર્દિકાને કેટલા થઈ 30 32 હાર્દિક બત્રીસ જ હાર્દિક? બત્રીસ? યંગ કહેવાય યંગ કહેવાય યંગ કહેવાય 42 ના પછી તમે કહો કે ભાઈ શું કે ટાઈમ નહીં દોડતા હતા તમે દોડતા જ ખરા 42 એ ખોટી આ ખોટી ના ના હાર્દિક દેવાની. હાર્દિક ઉભરો 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 તમારે કશું ભાઈ કહેવા હાર્દિક દેવાનું. તારામાં યાર અમારા કરતા વધારે ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ યાર આમ ના છે જ ને એ તો છે જ ને એનામાં બેવું જરૂરી નહીં કે બીજું 42 વાળા ના 42 દોડીએ. હા હા 132 ક્યારે જૂનમાં છે તમારે ઉત્સવ 132 ને સપ્ટેમ્બર 42 20.5 ચિરાગને બે સપ્ટેમ્બર ચિરાગને 2 વર્ષ દોડે નીતેશભાઈ, તમારે ત્યારે કેટલા? નીતેશ પાણી લાગે. નીતેશભાઈ તો તમારે મારે ના તમારે કેટલા થયા મારી જૂન મારી 82 41 19 હા હા મારા 83 મારી જૂનમાં આ 42 થશે ઓક્ટોબરમાં. વિપુલભાઈ કોને તમારે હા. 45 થોડા બની એ ભાઈ, ઓક્ટોબર, વિપુલભાઈ ઓક્ટોબરમાં. 50 દાડીઓ પાવ લે ભાઈ 50 લા બેટ ઊંચું કરો બેટ ઊંચું કરો યે યસ હાઈલાઇટ બને લે બેટ તો ઊંચું કરાવવું પડે યાર 83 મારી. 83 તો 41 છે હા. ભાઈ ઉત્સવ 132 હે ઉત્સવ તારે યાર હે ઉત્સવ મન આઉટ કરીને તારે આટલું સારું રમવું તો પહેલા ના કરાય આવું બધું યાર તમારે 41 પર 41 હાર્દિક હું રમતો હતો ને ત્યારે વિપુલભાઈ સ્ટ્રાઇક 50 ની હતી અને અત્યારે આઉટ થયો ને એના પછી વિપુલભાઈ સ્ટ્રાઇક 90 ની એવું હા રને બોલ ઓલમોસ્ટ એમની સ્ટ્રાઇક હર્ષલ કરતા ફાસ્ટ અમે બોલો સ્ટ્રાઇક રેટ પર ચલો 20-30 બોલમાં તેમાં કે એને બધા ઇન્ટેન્શન ના પડી ગઈ એટલે એનો શોર્ટ મેન્યુફેક્ચર કરો કરી દે માથે બરસ ના હા, તમારે તો વયસ શોટ છે લાવલે ચોગો તમારે 40 પૂરા નહીં કર્યું? હા એક મિનિટ. કલ્પેશભાઈ કહેતા તમે મોટા તમારા કરતા હું મોટો
તો વિપુલ એટલે શું તમે 45 બ્લુ વિંગ્સમાં રિટાયરમેન્ટ નક્કી કરો? ભાઈ બરાબર ભાઈ ના 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 એ નીતેશભાઈ 45 માર્ગદર્શક મંડળમાં મૂકી દેવાના હતા. રમી રમીને કોચિંગમાં. માર્ગદર્શન કરવાનું. હા. શાબાશ, શોટ છે. લવલી બધા દૂર કરી દે. શાબાશ, શાબાશ, guys, keep going. એમને 11 પ્લેયર થઈ ગયા ને અરે હું મારામાં પછી બ્લુમાં વીસમી નહીં, પછી એમાં. 17 ના બાજુ હા પેલો આવ્યો 19મી RCB બધા. 20મી આવી ગયો. શોટ લવલી શોટ શોટ છે. લવલી શોટ હર્ષલ શાબાશ, શોટ છે. બેટિંગ હજી મને લાગે કન્ઝર્વેટિવ રમવા થોડો ના ના બરોબર છે ના, મે બી એને પેસ નહીં મળતી ના, એટલે ના, ના, ના. 24 તો છે 31 હર્ષલનું આ રીતનું જ હોય છે તમે જોજો એનું બિલ્ડ તો કરવી પડે ને થોડી. કે પહેલા 10 બોલ જ જુઓ પછી તો એના જે જેન્યુઇન છે પંચ હા, તો હવે દરેક ઓવરમાં એક તો મારે. મે બી એને પેસ નહીં મળતી ને એટલે શોટ લવલી another one શાબાશ, શાબાશ. હવે કાઢશે. એને કે હવે શાબાશ. આમાં વચ્ચે ટપકી પડી ગઈ. બંને બાજુ દુઃખ થાય, મારતાય દુઃખ થાય, આઉટ થતાય દુઃખ થાય. એ બીક રે ને કોઈ બી પ્લેયર ના સ્પિનરમાં આમ છે સ્ટ્રેટ તો આવે જ. માથામાં આવે. આ ઓવર પછી તમે જો છોડા દેતા ભાઈ 250 નો ટાર્ગેટ છે થશે હો ભાઈ આપણે થવા જોઈએ અવાજ જોઈએ. સુપર થવા લવલી શાબાશ, શાબાશ. લેતા જાઓ, લેતા જાઓ. સાચો હર્ષલ જોજો 147 24 ઓવર. શાબાશ. 147 24 આમાં રન આયા એટલે બદલી નાખતા. 147 વધારે. 147 ને 15 આયા. 15 147. કમ્પ્લીટ જ ચાલે છે તમારે ખાલી કરવું પડે બસ. હમજ મજા આવે આમના ગમે ના. ત્યાં અંગાત ખાઈએ બ્રેડ હોય કે એનીથિંગ. હમુસ ને એટલે 105 રન થઈ ગયા બોલો. આ એ લોકોની આપણી એ લોકોની લસણ છે આપણા. હા તો સારું કહેવાય ઉપર એટલે ધ્રુવે 4 મારી બોલો. ધ્રુવ સારો બેટ્સમેન અરે પણ એ પેલા આવજો વચ્ચેથી નીકળી સ્ટ્રેટ બોલ હોય ને એમાં એ બોલ્ડ થઈ જાય. સહેજ બહાર ના ધ્રુવ આવી ગયો તો બીજા બધા આઉટ થઈ ગયા શું? નાખે. ખાલી કલ્પેશ બાકી. પીછા 1 રન કર્યો પ્રોબ્લેમ આજે છોકરો બેટિંગ કરવા આવશે આપણે એ કોણ છે ઓવરમાં એ છોકરો નાનો હા બેટિંગ ઓવરમાં નવો કોઈ આવ્યું છે પણ હું ક્યાં બોલ નાખવા પછી ઉત્સવ ઓવરમાં આવ્યો તો કોણ નવ આવે લાગે છે. આપણે ભાઈ શું કે અહીંયા લાઇકલી ભલે ગમે તો બેટિંગમાં તો કરીએ કોણ આ નવો આવ્યો એ છે હો. થઈ જવાનું બને ને. હા રન માર લેવાના નાની વાનો Bowler ને! ઓવરમાં ભલે બતાવી દેવાનું અલ્યા આ પેલો મુસ્લિમ આવ્યો. ભાઈ નામ બોલો મુસ્લિમ અબ્બાસ. બીજું નામ નાખી દે ને એની માને આ એ શું યાર નામ પણ નાખશે વિડીયોમાં આવે ચાલશે 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 ભાઈ હું ભાઈ સાંભળ હું તો સ્વપ્નિલમાં નાખી દઉં છું તું એ નાખી દે પછી સ્વપ કરી લઈશું જ નાખું. એટલે યાદ રાખજે બરાબર આપણે બેનો સેમ રહે ઓકે. પછી સ્વપ કરી લઈશું તમને લેવું? આ બોલર હશે કારણ કે એ બોલતા જ કે ક્યારે આવે, ક્યારે આવે. એટલું પાસ શાબાશ, શાબાશ, guys. Keep going. ડાયરેક્ટ સીપીમાં શું ખબર ફેવરેટ ડ્રોપ થાય છે એના કરતાં લોકલ ઇકોપીને આપણું બધી મસ્ત ક્વોલિટી નહીં રહે કેવું રહે સંખ્યામાં હજુ એટલી નહીં મજા. ગઈ વખતે 50 તો પેલા ભાઈના જ જૂનાથી માર્યા. શોટ છે. એવું છે આ નતું લીધું. એમાં પંચ સારો આવે છે. છે ભાઈ ફેરવો થોડો બે બેટ ભેગા કરી બહુ ફેરવે આવે કે આનો ફેરવો જ છું. મને એવું લાગ્યું ગાડી
जाते नहीं उसकी वजह से ये करना पड़ता है मतलब बाउंड्री बना दी है ઓવરરેટ પેલા જો કેવું કહેવાય પતવાય એમ ડોટ બોલ પેલા પણ 40 પતવાય આવી આપણે લેટ ના ચાલુ તો કેટલી પણ હોય 45 મિનિટ એક ને 25 सारा हमारे चालू कर दिया अलग कर ના 45 મિનિટ એ લોકો એક વાગે ચાલુ કરી દીધી 51 પાછળ ગયો ના એ જ તો ડોટ નહીં હેડે અને તો ડોટ 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 અમુક અમ્પાયર એવા છે ને કે જેને પીટી તો ખબર જ નહીં ગુડ રનિંગ વિપુલભાઈ ગુડ રનિંગ દોડતે રહો વિપુલભાઈ 150 વિપુલભાઈ બેલેન્સ થઈ ગયા બીજો પોતો बटोरते रहो એક બાકી ટુ આગળથી ના પસાર નથી રાખ્યું હા ઓકે સોરી આઉટ ઓફ ફોકસ થઈ ગયા થોડી भूल થઈ ગઈ ભગવાન બચાવે ચિરાગ ભાઈ હું આવતો નહીં તે બનાવીને આગળ જાઓ મારી બેટિંગ ના આવી હતી લાસ્ટ મેચમાં બે લાસ્ટ મેચમાં ખબર તમે 20 ઓવરથી પેટ કરીને બેઠા હતા આપણે ચોથી મેચ છે ને ચોથી આપણે 150 જેવા છે બે આની થઈ ને બીજી ના ચોથી 22 ના પડી ગયો બે જીત્યા આપણે પેલી આપણે ખબર છે અહીંયા રમ્યા હતા ટીમમાં એક ગેમ આવી ગઈ ને રિઝલ્ટ નખાઈ ગયું એટલે પાકલા મેં નતા રમે છેલ્લા બોલ સુધી ગેમ જઈ હતી બોલિંગ ટાઈમ મારી મેં નાખી દીધું એ લોકોએ નહીં નાખ્યું એમની સ્કોડ એમના આપણું સ્કોર બધું નાખી દીધું અને રિઝલ્ટ નાખ્યું રિઝલ્ટ થઈ ગયું કે ત્યાં સુધી એક ગેમ પેપર ઉપર જ હતી આ એ બર્ગ હિતવાળી બરકી હા બરકી હા બરકી બોલર નંબર 2 નેમ બોલો ને ભાઈ નેમ ફૈઝલ ફૈઝલ ઇકબાલ ઇકબાલ કર્યો ફૈઝલ ઇકબાલ તારામાં ઇકબાલ છે અને આમાં મોહન છે ફૈઝલ બન ના 2 છે 1 ને એક જ નખાઈ છે 2 કરજો 4 ઓવર થઈ ગયા ફૈઝલ 2 જાઓ તો એ તો 4 ઓવર થઈ ખબર પડી ફૈઝલ 2 તો મારામાં બંને બેન ત્રણ જ છે હા એ બદલાઈ ગયું તો આપણે આનું જોવાનું 4 થઈ ગયા આ 2 હા બસ બસ આવી હા તો શું આપણે બેટિંગ ને કટાઈ નાખે બાકી બોલર તો ગમે તે નાખે એ ટોપી નહીં યો ગાડીમાં ના થેન્ક યુ 152 વિકેટ કેટલા 24 થઈ હા 25 થઈ 25 થાય ને અને 152 છે ઉપર કરીએ જ નહીં 25 પેલું સ્કાય પછી ડાર્ક નહીં એવું છે હા અને આમને તો 34 માં કરવાનું ચોત્રીમાં કરવાનો 30 માં એટલે કે એ હાજર બધા એટલે પહેલાથી કોઈ ના હોય તો તમે અબેન્ડન કરી શકો કે પેલી એક ટીમ આવી
મારો છે મને પેરેન્ટ હતી તો શાબાશ શાબાશ બીજો આરામથી બીજો કહું છું પેલા વિપુલભાઈ જેવું દોડે વિપુલભાઈ દોડે એટલું જ દોડે એમ આવી જાય अले आए पीएम के लगा પ્રિયમ कहीं नहीं लगा તો બતાવ કે એનું એ મેટ્રો तो थे મેટ્રો પીસમાં વરસાદ બતાવ તું વાદળ કર્યું બતાવે છે બીબીસીમાં પેલા એન્ડ્રોઈડમાં તડકો બતાવે છે નહીં ખુલતું 3 વાગ્યાનું 2 વાગ્યાનું ખુલવાનું કીધું ના आपकी ऑफिस શાબાશ શાબાશ ગુડ રનિંગ અરે તું તો ગયો अरे बराबर छे अरे बुरा ना ले ગુડ રનિંગ वाह 158 છો ઉડી ગયો હતા પેલા તો કહો તને ખબર નહીં કોણ મારવા પડતું ઉપર અને એવું નહીં કે આઉટ હતા નિયર બાય હતા કે 158 ને 158 કેટલા છે બાંગ્લાદેશ સામે આ તો વોર્મ અપ ગેમ છે ને હા વોર્મઅપ છે કોઈ આઈડિયા આવે ને પિચનો પેલી એક જગ્યાએ રમવાની કશું આઈડિયા ના પેલો નિકલસ પુરાન મારતો તો કેવા દીપુ જબરું મારે ને ઓસ્ટ્રેલિયા में કેવો મારતો શું છે આપણે પેલી ટીમ કોઈ 38 ગુડ રનિંગ અરે શાબાશ 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 કોઈ આવવાના હો પેલો જલ્દી આવો એક બે રન તો મારે આ તો ના આપે ત્યાં આગળ તો જઈ છે તો નહીં
શાબાશ શાબાશ વેલ પ્લેડ વેલ પ્લેડ વેલ પ્લેડ હા એક ઉડાડી એક આઈને ઉપરનો નાખતો તો અને વિકેટ પર આવતું નતું લેને ના ના બરાબર આગળ ગોલ કરી બાકી નાખતો તો હીરો તમે એક સ્ટેપ આગળ એક સ્ટેપ આગળ લાસ્ટ બોલા 26 છે 27 હજુ બાકી એક કામ કર કરી અભી ચાલ બરાબર 27 ના કરી હમણાં જ કરી 26 કર્યું ને હવે 28 કરીશું તો ઠંડી લાગે એટલે કરી આવે મન ના પાડે પોતે જાય છે મેં કે ના પાડી પેલા ના પાડી કદે એ બાને લે થોડું ઉભા રહી ઠંડી હા તો એટલે જ તો બાથરૂમ ગયા હશે ઓકે એમાં કરી તમે પહેલા બેઠા આઈપીએલમાં ફાઇનલ જેવું હતું આઈપીએલમાં એને કહી દીધું કેટલાય વિકેટ કીપરો જે સાઈડમાં ખોઈ હતું ધોનીના 10 વર્ષની આજુબાજુ બીજા કેટલાય જતા રહ્યા બધા દિનેશ મોંઘિયા ચાલી ગયો તો પછી તો એના આગળના 10 વર્ષ એના આગળના નયન 10 વર્ષ મોંઘિયા. પહેલા. નયન મોંઘિયા. એટલે એ આપણે ફિક્સર પછી- ફિક્સર નહીં આપણે હા, તો fixer. ક્રિકેટ ના કાલે દ્રવિડ ભાઈ આપણે બધાને ટ્રાય કર્યા પછી ધોની આવ્યા ત્યારથી બધું પાર્ટ ટાઈમરો બંધ થઈ ગયા શાબાશ શાબાશ ગુડ રનિંગ કરતો તો એ હાલ અક્ષર પટેલ કેમ હાલે અક્ષર પટેલ એ જાડેજા બહુ જાડેજા લીધે નહીં આવતું ચિરાગભાઈ સેમ જાડેજા જેવું જ છે એને એટલે બધું જાડેજા જેવું છે સ્પેશિયલી બોલિંગ બેટિંગ હવે મારવા જ જાય છે પણ વિપુલભાઈ પાછા આવે થાકેલો શોટ આવી જાય પ્લેયર બાઉન્ડ્રી પર હા હા એટલે તો કે બિલ્ડિંગમાં નહીં સિંગલ શૂટ શોટ બરોબર છે બહુ આપ્યા એવું કહો ને એને કોઈ 50% તાકાત કમ ના દે ના આપણે ના દે છૂટકો મારવા. બ્યુટી Lovely. ઓકે શોટ છે 47 ને ફોન કરી લેજો પેલા લોકો કરવો બટાકા ફોન લગાઈએ તો જીજાજી ભેળ લઈને આવેલા એમના બે વખતે અમે ના પાડી અમે ખાવા નતા દીધા હવે લાગે છે ખાલી જેકેટ ના પહેર્યું હોય તો ફરી કહે કે નહીં મારતો બેટિંગ કરવી ઓલ આઉટ થઈ ગયા સમય 50 50 માં 52 માં એમાં મેં તમે સપોર્ટ કર્યો હતો તો ફોન લગાવ્યો કોઈ છેલ્લે ઉભી રહ્યા હતા હા કોઈ દૂર રહ્યા હતા વાતચીત કરતી હો
છે હવે તોકો ના કરતો. બે વિકેટ. એ ઉડી ગયું પવન વિન્ડ હવે ગયા 170 કરી જ દે 28 ઓવર. કેટલી એક જ છે ને હા એક જ અને રન એમને ખબર હમણાં આવવાની છે. ગન 170 પાડી 170. અને ઓવર 28. ઓવર 28 રને બોલ ઘણી હવે આ બેન કહી દો કે હા એ નહીં બાઉન્ડ્રી જશે નહીં રન દોડવા આપણે બહુ જ બાઉન્ડ્રી 6 જણ બહાર છે. 6 જણ બહાર છે જો. કરશે મારા ગયા પછી ઉત્સવ નામે મારા ગયા પછી ના વિપુલ વિનર એવું છે તો આજે આવી સ્ટ્રાઇક રોટેટ નતા કરતા. રહી ગયો બેટ રેઝ ધ બેટ ભાઈ, રેઝ ધ બેટ. 100 કરશે હા બરોબર. ગેસ ગીક્સ માં દેખો ને ભાઈ, ગેસ ગીક્સ. બસ મોટા બધો શાંતિ છોકરો ના આવે હા કોણ છે શું થયો સ્કોર 8 વાગે રાતે ના 3 વાગે બપોરે ના આપણે ચેમ્પિયનશિપ રાતે જ હોય એફએ કપ ની પણ એફએ કપ બપોર હતો હા આ છે ચેમ્પિયન્સ લીગ રાતે હતી. દિલ્હી ફાઇનલ તો વેમની આજુબાજુ તમે વેલા જોયું અત્યારે આજે તો બધું 3 દિવસથી તો પેક છે સેન્ટ્રલ ના હોય એટલી પબ્લિક આવી જર્મની ને સ્પેન. બોરુસિયા ડોર્ટમન્ડ ને રિયલ મેડ્રિડ. ડોર્ટમન્ડ રિયલ મેડ્રિડ. રિયલ મેડ્રિડ સ્પેન ની ને ડોર્ટમન્ડ આની જર્મની. વીઆઈપી ટિકિટ 30,000 તો વીઆઈપી ટિકિટ હોય 90,000 અરે વીઆઈપી શું આની તમારી ટિકિટ 36,000 મળી જાય. બહુ આમ Champions League હોસ્પિટાલિટી નહીં નોર્મલ ટિકિટ. ઓફિશિયલ ક્યાં ઓફિશિયલ 100 500 જેવું હોય છે પણ એમને એમ પેલી તમારા આમાં નસીબમાં પાછું મળી જાય એન 200 હોય મળી આમાં કેવું હોય એલોકેશન થાય અલોકેશન હોય આમાં allocation એ લોકો થાય. ક્લબને આપે 30% ક્લબને 30% પેલી ક્લબને અને બીજી ના ફાઇનલમાં 50-50 જ આપે એટલે અમુક હોસ્પિટાલિટી રાખે છે વેન્ડી વાળા એફએ ઓછી વાળા. આપે કારણ કે મને ખબર આપણી યુપીની ક્લબ ગઈ હતી ને બહુ એ તો ગઈ વખતે પેરિસમાં મંગળવાર દીધી લિવરપૂલ વાળા અંદર નતા જવા દે 178 178 ના
ચાલે તે પહેર્યું નહીં કરું જે હોય ખરું બહુ વિશ્વાસ લાગે બિલકુલ વિશ્વાસ મારે દોઢ આવે? હા દોઢ જે બધા રમવાના દોઢ આ ફ્રસ્ટ્રેટેડ બે દોઢ? એ દોઢ ને? બે દોઢ શાબાશ બીજો આવી જાય. એટલે 170 થયા ભાઈ 170 183 30 ઓવર પેલે 30 ઓવર બેટિંગ માં બધા લઈ આવી બોલિંગ ના Yeah. Next over. કેમ કે પ્રેક્ટિસ કેમ થઈ વોર્મ અપ છે એવું તો 12 ફિક્સ હોય ને. એક સજ્જર કે નામ નહીં આપવાનું તમારે એવું જોયું ને રોહિત બેટિંગ કરતો એવું ફિલ્ડિંગ ના બી આવે આમાં એવું નહીં હતું એવું હોય? નવે 9 બેટ્સમેન જ બોલ ના જ્યારે બેટ્સમેન બોલિંગ આવે બધા બોલિંગ નાખી દે પછી ઓકે તો પહેલા બધા બોલર જ ફિલ્ડિંગ કરવા આવે. આ હારું બેટ્સમેન. ઓસ્ટ્રેલિયાનું કેમ વોર્મ અપ હા લો નિકલસ પુરાન 25 27 બોલમાં 70 હું કેમ રમતા પેલા ખબર પડી જાય સાચી વાત પણ આઉટ તો ના થઈ જાય કોન્ફિડન્સ તો લૂઝ ના કરે ને. મારશે જો તમે ઇન્ડિયાના કેવા ચાન્સીસ લાગે? સહી ફાડો લાગે છે મને શોટ બોય અરે વાહ. શાબાશ શોટ છે ગઈ હાથમાં જવું શોટ શોટ છે નો બોલ હતો નો બોલ હતો વિપુલભાઈ ક્યાં એમને ધમકાવે ભાઈ અને પછી મારી જોડે કોણ એમ્પાયરિંગમાં આવ્યું? મિથુન દા કદાચ જવું પડશે મિથુન દા તમારે કદાચ જવું પડશે શાબાશ શોટ છે લુકિંગ શાબાશ તારા હાર્દિક 10 વાર જોઈન છે તે. એક હાર્દિકનો એક આનો શોટ આમ 10 વાર જોઈન છે. પણ હાર્દિક બતાવતું જ નહીં ગેર જો ગાડી પેડા સારું લાગતું ગાડી માં નતા ગાડી જઈને બેઠો હતો. બરાબર ઠંડી લાગતી હતી. કેનું હતું નીચે બાજ ગયા ના ગાડી જઈને બેઠો હતો. ટોપી નહીં તમારી જોડે? હા ટોપી નહીં લાવ્યો હોય. મારું જેકેટ આપું તમને? છે તમારી જાડું એક પડી છે પણ બોય કલર શોટ ગઈ અરે શાબાશ હા મારું પહેલો ના પેલાથી આગળ 69 હાર્દિક ચાલો. હું જાડું લાવતો તો હાલે હું મેં કીધું ફિલ્ડિંગ ભરવાનું થાય તો મેં કીધું આ લેવા દે મને ઉત્સવ ફોટો અસલના આઈડિયા ઉત્સવ 6-4-6 સોરી 4-6-4 ત્રણ બોલ ને 4-6-4 આઈડિયા તમારું ટોપી વાળું ઈ? કલ્પેશભાઈ મોકલશે મને ના મોકલશે એ ટોપી વાળું નથી. માથામાં ઠંડી લાગે બાકી બોડીએ નહીં લાગે. જલ્દી આવતા જ મેં હું જતો રહીશ તો તું જ જલ્દી કુવાડી મારી હવે પતી ગયો હવે કીપિંગમાં ગ્લવ પહેરવા પડશે આ ગાડી અંદર બે જણ પછી તો રિસ્કી થઈ ગયું હવે ના જાય તો મતલબ નહીં જાય છેલ્લું પેપર હવે ટકા ક્યાં છે મને એવું લાગ્યું જો તું પહેલા ગયો ને જે વખતે દિલ્હી 8 કે 9 જણા હતા ને એ વખતે શાબાશ લાવલી ઉત્સવ આ ચોથો બોલ છે ને પાંચમો થયો તો વચ્ચે ડોટ હતો એક દોઢ ગયો આ અને 50 સેક નહીં થઈ ગયા ના, 70 થઈ ગયા. આપણે હર્ષલ ને? હા 68 69 યાર તમે નતા તમે ગાડીમાં હું ગાડીમાં બેઠો. ઠંડી ઠંડી લાગી લાગતી હતી. અરે વિપુલભાઈ આયા લાગે નથી હજુ
શાબાશ, good running, good shot, guys. Good shot. આપણે તો ખાઈ લઈએ ને. આજે તો મને આજો આપણે ખાઈ ચાલુ કરી દો. ખાઈ લઈએ યાર. ભાઈ 200 200. Team 200. 31 એક ઓવર કર દે. ખાવા બેઠો છે. આવો આવો એમ્પાયર એક વાર કર દો એટલે પેલા ખાવા બેઠે ચાલશે ચાલશે હવે હું જતો રહું આપણે આયા આઈ જા બહાર આઈ જા મિથુન જલ્દી આ બેચ કરી લે છે. એ બેચ કરી કરી ચલો, લો ચલો. હવે કઈ નહીં આવવાનું અહીંયા ચાલ. હવે તમારે બેન કઈ નહીં આવવાનું જોડે તો મજા અમાર જો જાઓ. બદલો કે ચાલ મિથુન જા આ ગૌ છે ના પાડે. દાદા છોડ દીધી દેખો ઉત્સવ કાઢ નાખો મતલબ નહીં. મને ટીમ પર વિશ્વાસ છે વિશ્વાસ છે. અને આજે તો લાગતું તો નહીં. આના ભાઈ આ બે ભાઈ તમારો વારો ભાઈ તો આવશે વારો પણ મને તો આ બે જ નહીં લાગતા જાય એવા. કારણ કે પેલા બોલિંગમાં જ કઈ નહીં એટલે કહું ને બોલિંગ કોઈ નહીં catch એટલે તો કરે એવું કહું. લાગતું નહીં એવા ઉછળતા નહીં એટલે આ બે જ નહીં આવે એવા એમ પાછા અને વિપુલ ભાઈ એક બે રન લે એટલે વાંધો જ નહીં સ્ટ્રાઇક રેટનો રન તો જો આવે આરામ મળી ગયો. બે રન દોડે ને થોડો આરામ મળી ગયો. આ 2 મિનિટ. અનલેસ કે બોલ્ડ થાય બાકી મને બીજી વિકેટ લેવાની છે લે પેલા આગળ રાખ્યો મેં પેલો રોબિનનો મેસેજ આવ્યો નાખ્યો ગ્રુપમાં જોયો. નાખ્યો એટલે કે એની કોઈ એજ લિમિટ નથી. અને એટલે લખ્યું છે ને ખાલી એક્સેપ્ટ કે કોઈ બહુ નજીક ઊભો રાખ હેલ્મેટ વગર ને એવું હતું. ના એને એવું કીધું. બરોબર છે જો વિપુલ ભાઈ આ કરે કારણ કે નવો બેટ્સમેન તમે આ જ કરો એટલે એમને આઉટ કરવાની જરૂર નથી આપણે આ પેટ પર રાખી એનું શું થાય? એ તો ઠંડી માટે મેં તો હવે નહીં કાઢતો હવે ઠંડી લાગે લાગે જ ના. સામેવાળી ટીમનું આપણું શું થયું ડિવિઝન 2 116 વિકેટ નહીં ગઈ હજુ. બોલાવ 38 તો ગમે આવે કારણ કે તમે જશો તો હજુ એક 2-4 બોલ તો જોશો એટલે પકડ્યો લે અરે કેચ કોણ નામ શું એ કોણ છે? હાર્દિક કે તમે જ છે? હર્ષલ કોણ કેટલી ઓવર કેટલી? ચિરાગ ઓકે, બસ તો ઓવર ઓછી કેટલી બાકી છે? હજી તો 9 ઓવર બાકી. 9 ઓવર બાકી છે પછી જ બેટિંગ હાર્દિક જય માતા કઈ ધોકો લીધો મને ખબર જ હતી ચલો બતાય આજે તો પેડઅપ કરી લો તમે કે પેડઅપમાં નિતેશભાઈ હા આવું તો બેટિંગ ready. બેટિંગ શું વાત? મને હમણાં જ નહીં. બરોબર છે 202 વેલ બેટેડ ભાઈ 202 ઉત્સવ હમણાં જ કહેતો હતો, મારી ટીમ પર મને વિશ્વાસ છે. તમે નડશો મને હા? તમે નડશો ચમ? તમે ટકી રહેશો એમ ઓહો. પણ હવે હર્ષલ ગયો ને એટલે કદાચ વિપુલભાઈ આવશે
ચિરાગભાઈ હજુ તો 9 ઓવર છે. અરે બધા બેટિંગમાં જ છે અર્પિત ભાઈ. કલ્પેશ ભી ક્યાં ગયા? દોડાવજો ખાલી. થોડો થયો. એટલે હાર્દિક બહુ આઉટ છે? હું તો વિપુલભાઈ આઉટ છે. પેલા બિચારાને કાઢજો. અર્પિતને. મારે પેડ પહેરીને જવું પડશે નહીં. હા? પેડ પહેરીને જવું પડશે. લેગ એમ્પાયરમાં પેલા અર્પિત કંટાળ્યો હવે. હાલો જાઓ. ફહીમ. આના પછી હું છું? આમાં બધા પ્લેયર બેટ્સમેન પેલા બરોબર છે. હર્ષલ અર્પિતે સારું રમ્યું. વિપુલભાઈ થાકી ગયા એટલે બીજું કાંઈ આપણે એક બે લેતા હતા એટલે વાંધો નહીં બોલ બગાડે તો હવે આવું થાય હવે એક બે આવું છે. કેચિન મારો આજ તો કેચિન મારો એક તો લો. સિંગલ ચાલુ રાખો. Here and there. It's over there. Yeah. Yeah. There we go. બે આવે જોજો બે આવે તો. આ ચાર આયા. Well traveled. ઉત્સવ કેમ બતાવે આમાં? વિપુલભાઈ જગ્યાએ ઉત્સવ કેમ બતાવે? ક્યારનું વિપુલભાઈ આઉટ થઈ ગયા કલ્પેશભાઈ બદલી એટલે પાછા નહીં આવતું. થઈ ગયું. એટલે મેન્યુઅલી એડિટ કરવું પડશે. ના આમાં છે ને આમાં તો બરોબર છે. હા. ત્યાં તો કોઈક ઓનલાઈન જોતું હોય નહીં કોઈ તો આ ઘરવાળા ખુશ થાય પણ કે આ ચહેરો વિપુલભાઈને લગાવીને કેમ દેતું ઉત્સવ? કોઈ જોતું નહીં. દેખ અનલકી કરવું પડશે તો હાથતાલી દેવું થાય. યા ગો ફોર ઇટ. હાથતાલી દેવું થાય. વાંધો નહીં હવે થોડો હલતા બતાવતો છે નહીં કઈ. હા? બોલે નહીં. મારવામાં શું કારણ કે મારી લેવું. જેકેટ લે છે. ખાલી વાંધું ડાઉન થયો. હા તો ગરમી થઈ હશે. પેડઅપ થઈ જાય. જોયું એ 207 33. અલે આવું ભાગી લેવું પડે હવે લઈ છેલ્લી ઓવરે.
મિશ્રા બેન ભાઈ મેઘા એ જ કદાચ ચિરાગ બોલી ચિરાગ મિલી કદાચ SF વાળું હા એ હતું મારું ક્યાં ગયું SS વાળો SF SF આર યુ એ હાર્સલ એ હર્ષલ આમાં બે લેવા પડે કારણ કે એ લોકો થોડું કેવું કરે જો ને હું તો થોડું જ ભાગી જવું પડે મને એવું જ છે કારણ કે આપણે ફોર મારતા નહીં લાસ્ટ મેચ હા કેટલા કલ્પેશભાઈ બિચારા બોલે છે બસો આઠ ઇન્ડિયાની અરે પહેલો તો પૂરો કરો એટલે રોક્યો પેલા ચિરાગ ભાઈ કે નોટ બીજો પેલા પકડી લીધો એ બેઠી બેઠી થાકી ગયા આ ચિરાગ ભાઈ અહીંયા બેઠી બેઠી થાકી ગયા આને છે ને એમની માગે તો બે ટપલી મારવું ક્યાં કોલ લાગી વચ્ચે ઉભા છે ઉભો રહી દેખાતું જ નથી કશું ઠંડુ લાગે ઠંડી ઓછી લાગે જો જોયું? વચ્ચે આવીને ઊભો જ રહી ગયો અને પાછું શું કે ખબર કે તમારે હાલવી આપી નહીં 34 માં 209 ચીરી ચારોમાં રન જ નહીં આવ્યા બેટ જોઈએ બધા ધોકો ધોકો આવે ભાઈ એ ધોકો લઈને પાછા આવવાના હાર્દિક ને ના મારી ચાલે શરૂઆત પહેલા તો ધોકો નાખ્યો શરૂઆત તમારે હાથ બેટ કરી સેટ કરે નહીં ખાય પછી ધોકો લેવાય એ પેલા દોડ દોડ હાર્દિક તો કે હજુ બહાર ઉમેને કેટલા છે 74 74 ને ભાઈ 40 રમી હા તો ખોટું લાગે મૂકી દે પાછળથી જોતા બુઆ પાડવા ટ્રિપલ કર્યા કે એટલી પહોંચવાનો હું દોડી શું કરે અહીંયા સુધી અવાજ આવે 3 સ્ટમ્પ દેખાય અને 3 સ્ટમ્પ દેખાય અને એવું નહીં, આટલો મોટો બેટનો અવાજ નહીં આવતો સમજુ સેમસંગ 6 એટલે એ તો ક્યારનો સ્કોપ એ જ જોઉં એમનો સ્કોપ બાસઠ કોણ બીજું રોહિત શર્મા સંજુ સેમસંગ કોહલી નતો રમ કોહલી તો હમણાં કાલે જ પહોંચ્યો ઓલી તો હજુ આગળ તો નીકળ્યો ઓય બોલિંગ જરૂર નહીં પ્રેક્ટિસ તમે બધા મારો તો જેને મારે નહીં સેમસંગ તો જો પેલી મેચમાં તો અમુક કામ
હા લે 211 કરજો 3500 ચાર પાંચ મેં કીધું ખબર હોય. નવા પ્લેયર જાય બે તો જો ને બેટ પર લઈને આવે છે પાછળથી નહીં વાગે નવા બેટ પર નહીં મારે આપણે વિકેટ પાડી બોલો બરાબર છે પછી નથી જરૂર અને મેં એવું કીધું પ્રતિભા જો લઈ આવજો ત્યાં આપ્યા આપ્યા એટલે બહુ વાઈડ ના ભાગો કહેવાય. ભાગો ભાગો એટલે વિકેટ પાડ્યો પિયુષે બોલ્ડ કર્યો 7 અરાઉન્ડ ધોખાબાજી કરી દઈએ લોકોએ. ના પકડે ના પકડે વિપુલભાઈ તો અમર પત્ર લઈ આજે નહીં જાય આને નહીં યાર આમે ચાર ચાર પાંચ પાંચ ઇનિંગ તો બને જ એક ઇનિંગની અંદર હા અમને બે હોય ત્રણ તો મિનિમમ LBW એ તો પ્રીમિયર ની રાહ જોવે કે હું પ્રીમિયરમાં જો અમ્પાયર આવે ને મને બે આવે. બે આઉટ નહીં તો દોડો 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 અલે બે હવે આમાં 35 ઓવર થઈ ગયા 5 થઈ 5 જ બાકી ટોટલ સ્કોર 200 અરે શોટ જાઓ નીતેશભાઈ. જા લે લે વિપુલ ભાવ છે એમને ભૂલી ના જાવ બાકી રહી મેન તો ગાર્ડ છે ગાર્ડ લીધો તો હવે ઓકે કઈ રીતે બેટિંગ વિપુલભાઈ વેલ પ્લેડ સેન્ચુરી મિસ કરી દીધી કેટલા ને 75 સરસ સરસ બની ગઈ તમારી season. ઓવર યાર બોલ મેં તો 40 પૂરા કરી દો આ તો પેલો પ્લેયર એટલે બેટનો સારો હતો એ પ્લેયર તો ઉભો થઈ ગયો 35 ઓવર રમે થઈ જાઓ. એટલે એને બીજા વધારે પડે મારે અસલે મારે અસલ કેટલા 73 જેવા 70 તો થયા હતા તું રાઉન્ડ ધ વિકેટ બોલિંગ ના ટોપા બેટિંગ કરી સારું બોલે સારું દોડવાનું થાય ને એટલે સારું વધારે હા પણ ના ના લોંગ રન આની ઓવર છે ને સિંગલ કાઢીને કાઢો બીજા એથી રન આવે છે કાચી અડી યાર હવે બોલ ટુ બોલ આમ સીધા જ ના કહીએ કશું જ અખતરા નથી કરતો એ. હાર્દિકે જબરો ઉડાડ્યો બોલો નહીં કે નહીં સ્પિન થી મારમ થોડો થોડો સીધો જ બોલ હતો એ હાર્દિક કોને કીધું તું જઈને ઊભું રહેવાનું એ કહી દો જરા એ કેચ થોડો સ્પિન થયો એટલે અંદર થઈ ગયો પીચ બી બપ છે ને પાછી સીધો જ બોલ હતો સીધો જ બોલ સીધા બોલમાં જ એ મિસ કર્યો એનું પેલું એ હતી ને કીધો આ તારી ગેમ જ નથી જઈ નામ ઓછું કરવાનું. ના પણ એટલીસ્ટ એટલે એક બે પગ બોલ લાવી દીધો હોત તો બી એવું ચાલો કીધું ને પેલા ભાઈ બે પગ અને બેટ લાવી દીધો હોત ને તો ચાલો એને પહેલા જ બોલે વિંજ્યું હોત ને કેમ કે એ બેટ નીચે હતો. તો હવે મને સિંગલ આલી દીધો તોય ચાલો 15 હા 15 215 4 ઓવર બાકી ચાલ પૂરા કરો
કે મિથુન છે, અર્પિત છે, ઉત્સવ છે પેડઅપ તો 9 બાકી. પ્રદીપભાઈ, પ્રિયંક. વિકેટ તો નહીં આપણે, વિકેટ તો કેટલી 3 જ ગઈ. આ છે ને રન આઉટ થવાનું છે. ના નહીં, ખાલી બૂમો પાડે, દોડવાના નહીં. કાચી આવી. થોડું વહેલા આની એક્શન ફાસ્ટ છે, બોલ સ્લો નાખે થ્રો નાખ્યો એંગલ ના નહીં, વચ્ચે વચ્ચે ફેસ નાખે. એંગલ પડ્યો. કમ ઓન હા મિડલ હાથ જોયો, વચ્ચે. હે? હાથ જોયો એનો. એટલે તો ક્રોસ રમવાનું આમાં. એ નહીં, હાથ જોયો એનો પણ હા, એ વાત ના. થ્રો લાગ્યો. ના, ના. ના 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 બરોબર. આ બેટિંગ આ સ્ટમ્પ છે ને બરોબર, આમ રમવાનું. એટલે કવર. હા એટલે સપોઝ તમે મિસ કરો ને તો એલબી તો છે ને. નેક્સ્ટ તું છે કહું છું. એ બૂમ હા, એ- પાડશે. એટલે તો રેડી છે ને તું? નીતેશભાઈ એક માર્યો. એમ બોલ ભાઈ. વિકર નાખ્યો ને, વિકર નાખ્યો. ઉછળતા નહીં. ના બોલ હારો. બોલ હારા કરતો મને હાથ પેસ- લાગ્યો, થ્રો લાગ્યો મને. આમ પછાડે. મને થ્રો જેવું લાગે પણ ના, હાથ ના, એક થ્રો- વિકર નાખે. ના દરેક ઇનિંગ તો અલગ હતી, જોજે તું. જે નોર્મલ એક્શન હોય છે ને, જે નોર્મલ એક્શન હોય છે એના કરતા એક્શન અલગ હતી. થોડા પેસ આવ્યા છે. એ બોલ નાખે પહેલા જ મેં કીધું, પડે તપી પડે પહેલા જ. અને પેલા સ્લો નાખે હા એ સ્લો હતો. જે ઈયાડી હેડ ઉપર જો ઈયાડી હોય ને તો કૂદી જાય ભાઈ અમારે હવે સ્લો જ નાખશે. જો એક્શન જોજે આની. એક સ્લો નાખી. ના એવી છે, એવી છે, આવી છે, આવી છે. હા? સ્લો નાખે એવું જ લાગે. હા આવી તમારામાં હતી. એ આવ્યા. એટલે સર કીધું કામ ને ચક્યા છે કાંડાથી નાખે. બોલિંગમાં નહીં કઈ. તો હતો. વાંધો નહીં, હવે હિટ જ કરવા. આમાં પછી થોડું સ્લાઇડલી આમ બેક ફૂટ તું થોડો બેક હા કે બોલમાં ખબર ના પડી કે કઈ ટપ્પો પડી ફટ દઈને ઘૂસી સેમ આવો બોલ હે ને ઈથરો જોડે આપણે રમવા ગયા ખબર બહુ પહેલા પેલામાં આપણે કઈ મને યાદ નહીં. સ્પેન હા સ્પેન્સર એને મને આ રીતે આઉટ કર્યો માર 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 ટાઈમિંગ હતો ને આ તો કેચિંગ પ્રેક્ટિસ કરાવવા જ ગયો ને આરામ થયો અરબી દે એટલું કોલા જેવું ના રમતું પછી. અહીં હવે વિકેટ એટલે બધાની આવશે. પ્રદીપભાઈ મોકલો ને એવો છે ઉત્સવ ઉત્સવ બાકી ઉત્સવ આવે. ગુડ શોટ મિથુન ટ્રાય સારો હતો ગુડ કમિટમેન્ટ કેટલું રમે તો આદિલ. આદિલ. આદિલ આજીફ અજીત છે નામ કે ભાઈ? મુજાહિદ. શાહઝેબ. સાજીબ, હા. શાહઝેબ. શાહઝેબ. હા. તો એનું વરસ બાકી મારવા દે આઉટ થઈ જાય લે હાર્દિક. જગ્યા અમને આલી અબ dot. દોઢ હતો દોઢ. એવું મને કહે. નો નહીં કશું નહીં આ ડેડ બોલ કશું નહીં 36 37 છે. 3 બાકી છે. ના પણ તમે બીજું જોશો ને બોલ જતો ત્યાં કરતાં એવું ને કે ફાસ્ટ આવો ને બોલ સીધો આવ્યો ને એ ડબલ કોણ હાથે લે? વાઇડ અપ. બોલ નહીં હાથ બતાવજો ત્યાં કાઉન્ટર તો નથી આપણું છે. હાઈ માર શું છે ભાઈ અમે આપણે સ્ટેટસ શોટ છે.
બીજી આ બેગ કેમનું કરવાનું એક વિકેટ પાડી પણ એમને 4 ઓવરમાં 3 મારી દીધા. એમને આ ટોટલ રન કેટલા કર્યા 116 હવે હારા કર્યા લે આપણે કર્યા 50 કોરાઈન જોજે 223 થયા. હા 223 હા આવી બોલ જોઈએ તો રમ અને એક એક બે બે જ આવે આપણે એવા નહીં કે આઈન છેલ્લે પાવર પિલર 4-6 મારવાના. મારે હવન કરાવવાનો છે હવન કરાવવાનો છે મારે નહીં મેળ આવતો સેન્ડવિચ ને સમોસા બધું ખવડાવ્યું કે નહીં. ચાલવાળા બધા પહોંચી ગયા પાછા. ને અઢીસો થશે થશે અઢીસો. ચાર નહીં મારો કે નહીં હવન કરાવવા પણ વિપુલભાઈ ચિરાગભાઈ કરાયા હતા 2 વર્ષ મોટો અવાજ કર્યા બધા આખા ગામને એનો ખવડાવ્યું લાભ મળે છે. આખા ગામને ખવડાવ્યું પહેલી વાર કે પકડો કે કેવું બોલે બધું આવો. પણ આજે હોતું નહીં અને કશું બધા ચિરાગને ઉલટો જ બોલે. હાર્દિક કે મને ના બોલે આવા. ગુડ રનિંગ બોય રનિંગ છે. એ થોડા 228 50 પહોંચે 228 22 બાકી થઈ જશે કેટલા બાકી 22 કેટલા બોલ બાકી કેટલી 3 અઢી ઓવર બાકી 12 15 બોલ બાકી. નહીં આ બોલ ને થોડી યાર સ્ટ્રેટ આઉટ મરાય દરેક બોલ થોડો આવે એવો. બધા ખાવાનું બહુ કોણ આવ્યું? નહીં થતા ને પાછા એટલે 120. બહુ ખરાબ કહેવાય. બહુ ખરાબ કહેવાય. ફટાફટ થઈ ગયું છેલ્લે. ખાલી પણ આ તો 3-4 ઓવર બાકી હતી એટલે સ્પીડમાં રમત વચ્ચે ધીમું થઈ ગયું હતું. તો છે. ઓલ આઉટ ના ખવાય બીજું કંઈ નહીં. હા? ઓલ આઉટ ના ખવાય હા, એટલે હજુ તો 2 વિકેટ ત્રણ વિકેટ આ બે નહીં જવા દે હવે ખેંચી લેશે આ બે. આ બે છે એટલે સ્ટેડી છે મારું પડી નથી પણ કેવો બોલ મારે ગોડા જેવો મિડલના બોલમાં એવું થોડું ક્રોસમાં રાઈટ ત્યાંથી કે હું લાવ્યો એટલે હું નહીં લાવ્યું કે આજે લે આ રાવ રોટલી ખા હાર્દિક સમોસા બગોસા દર વખતે આગળ હું કશું લાવે નહીં આજે. તો લાસ્ટ ટાઈમ ના પાડી ના લાવતા આટલું બધું નહીં લાવું કે જીજાજી લાવ્યા ગાડીમાં લેતો જીજાજી લાવ્યા એટલે ઓહો અલે એ તો ખરું આવડો મોટો ડબ્બો ભરીને પેડ લઈને આવ્યા એટલે હું કીધું બે બે લીધા ત્રણ ગુડ રનિંગ ગુડ રનિંગ આમાં ત્રણ જ રન ગણી ડાયરેક્ટ કોઈ બાત નહીં. અચ્છી વાત. 232 આવો ઓલો આ સ્કોરિંગ અય આવ ના 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 ગણાય એને આખું ઉઠાવવું પડે. ઉઠાવવું પડે. એન્ડ ઓવર કેવી રીતે આવી 38 બે બાકી સ્ટમ્પ ઉઠાવવું પડે સ્ટમ્પ આખું હાથથી લઈ લેવું પડે
ને એક હાથમાં બોલ હોવું જોઈએ. બોલર નહીં. ટોટલ રન ક્યાં ઓવર કેટલી બતાવે તમારે? હા ચિરાગભાઈ, એમાં સ્કોર ક્યાં બતાવે છે? 6 ઓવર, એન્ડ ઓવર, યસ એકદમ આવી જાવ પૂછશે કઈ પછી કઈ કીધું પછી છેલ્લે છે ફિલ્મ પાસ છેલ્લે થઈ ગયા સ્ટ્રાઇક કોની છે? ટ્રેન ઓવર નાખી હતી ને એને. સ્ટ્રાઇક કોની છે જોઈએ. ઓય નીચો રહી ગયો. ફાસ્ટ નાખે સીમા પકડે છે એવું ને? રાધિકા કઈ જાય સેકન્ડ લાસ્ટ ઓવર ને ये क्यों ગુડ રનિંગ. ઉડરા નહીં બેર ને હા પેલા ને તો ઓવર થ્રો કેટલા ચિરાગભાઈ બેહી ગયો લે. જાવ તો ના હું લઈ જાઉં ઓય હા આમ નાખે એને પહેલો બોલ જે સ્લો નાખે ને જોઈએ ને હવે આમ છોડા બીજો છોડા છે ને હવે આમ ટી-શર્ટ ઉપર પહેરી મોટું જેકેટ થવાની શાબાશ. આ પહેરી થોડું કરે ના આ નહીં વ્હાઈટ કલર પેલા આ જેકેટ ઉપર અંદર ટી-શર્ટ છે બહાર કાઢી ઉપર ચડાવી દે હા એ ચાલે ભલે આ કાકો રેડી જ નતો આવી ગયો હાથ હા प्रदीप हमें कौन है उत्सव तो ये प्रदीप बोला प्रदीप नाम खबर है नाम हाँ एक अधिक एक कर ના ઉઠાવે એન્ડ ઓવર. બોલે તો એવું આપે કેમ માવા ગેમ કરે કેમ બોલર નહીં. लास्ट टाइम ना આમાં જો આમાં હું બતાવે છે ના ફહીમની પતી ગઈ ઉભર એક મિનિટ કહો બોલા નંબર 2 ચિરાગભાઈ દાળ ઢોકળી નહીં ખાવી રહેવા દો અત્યારે. પછી મેચ બધે ભાઈ મેચ દેખાડે
બુદ્ધિ વાઇટ થઈ ગઈ હા મેચ દેખાડે બાંગ્લાદેશ હોય ઇન્ડિયા બાંગ્લાદેશ સહી છે પેલું ગ્રાઉન્ડ ડ્રોપ પિચ બનાય કઈ પીચ ડ્રોપ પિચ એટલે રેડીમેડ જ હોય ન્યુઝીલેન્ડ બનાય પણ લાગ્યા અને નહીં લાયા અમેરિકા કેમ નહીં મિલા પ્લેનમાં ત્રણ દોડી જા પ્રેમ ત્યાં હા એ ડોટ ત્રણ ડોલર પ્રેમ 2 ડોટ છેલ્લી હોય હા છેલ્લી 2 બોલમાંથી પ્રેમ એક બાકી છે હજુ એક વિકેટ શોર્ટ 4 અરે લવલી ફોર 4 હા તારો બેટ હોમ કરો ચાર બોલ દે પ્રદીપભાઈ ચાર બોલ દે 4 યા ડોટ 3.4 લાસ્ટ 2 બોલ્સ હા ભાઈ નાયલોન ખમણ આયા જ છે કશું નહીં ચિરાગભાઈ ચિરાગભાઈની આંખો પ્રદીપ લાસ્ટ બોલ છે ડિફેન્સ વચ્ચે આવી જશે આઉટ ના થતો ઓલ આઉટ ઓલ આઉટ નહીં હા ખાલી રન ભલે ના આવે બોડી નાખી દેજે વચ્ચે ઓલ આઉટ ના થઈશ ચિરાગભાઈ થોડું ખાઈ લે ને પછી ચિરાગભાઈ આ ખાઈને બેસી જશે પછી લક્ષાત લાવે છે એક જ બોલ રહ્યો ને શું કીધું આયો મિતુંદા ચિરાગભાઈનું તો પતી ગયું છે એટલે નહીં લે ચિરાગભાઈ એટલે બોલર ના નાખવાનું હા ખાવા ના હોય મજામાં થર્ડ મેન નું ભરાવાનું એમને ચાલે તમારે ના ચાલે અને અવાજ કેટલું કામ કરે છે સ્પીડ પર કેટલું ઉભા રહે તેમનો બોલ્યો ચલો ચલો જોગો વોઝ રિયલી ગુડ આ બોલ મસ્ત આવ્યો અરે વાહ અરે વાહ 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 પ્રદીપભાઈ ના કીધું તો આઉટ ના થતા તો હવે ક્યાં જરૂર હતી યાર એક રનમાં હું ભારી ગયા હતા પોઈન્ટ જોજા દે ના પોઈન્ટ તો જમવા 220 છે કેટલા 225 આપણને જીતે તો વાંધો નહીં આપણને સેમ જ મળે પણ સામે વાળાને ઓછા મળે ને ફ્યુચરમાં આગળ જઈને મેચો શીખવાય તો આપણે પેલા આપણી પાછળ કોણ છે એમના એક જ પોઈન્ટ ઓછો છે નતું દોડવાનું દોડવાનું છે આપણે એમના ના પોઈન્ટ તો ચિંતા કરવાની થવાય આપણું ચિંતા હું કેમ કરવાની એમના પોઈન્ટની આપણે આપણા પોઈન્ટની ચિંતા કરો ના પણ એમને મળે ને પોઈન્ટ આપણે શું લેવા દેવા એમને અત્યારે નહીં પણ જે ફ્યુચરની આ અંદર છેલ્લો નતો બાકી રન તો દોડવાના જ હોય એમને ફ્યુચરમાં શું થાય ભાઈ પેલું બેટ ના મુકાયું છું પ્રદીપે ના પાડી હા પણ છેલ્લો બોલ હતો એટલે બે દોડાવે ને એમ જવા દે એક રન કારણ કે આપણું ઓલ આઉટ નતું કાઉન્ટર નીતેશભાઈ